ગાઈસ જય માતાજી અને કેમ છો બધા મજામાં હશો એવી આશા રાખું છું અને વાગી ગયા છે ભાવિન કેટલા વાગ્યા 3 વાગી ગયા છે ગાઈસ અને આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે 3 વાગ્યે કેમ કે આજે સવારનો ઉપવાસ છે એટલા માટે કંઈ બનાવ્યું પણ નથી અને થોડું ફ્રૂટ ખાધું છે હવે આપણે બનાવીશું જમવાની તૈયારી કરીશું ગાઈસ અને હું બતાવું ભાવિનજી તમને અલા કहीं ગયા શું કરો છો તો પાછળ રસોડામાં શું કરતા હતા અરે કઈ હોતો તો યાર ભૂખ લાગી છે કાજુ છે ને કેળા છે ને ખંજૂર છે અપાસમાં ચલો ખાવા આનું જ્યુસ બનાવું સાનું આનું તો એ તો દૂધમાં બને ને દૂધ છે ચાલ તો વાંધો દૂધ નહીં. ભાવતું નહીં એટલે નહીં આમ જ ખાઈ લઈશું ચલો તો હું તૈયારી કરું જમવાની હવે હે કારની લોટ બાંધું છું ખબર તમને લોટ બાંધે છે કે મસ્તી મજાક કરે છે આ લોટમાં એવું સમજુ છું કે આ તમે છો હા એટલે કારની ઠૂસ ઠૂસ કરે છે તારું મારું મોં દેખાય છે અંદર તને શું આ તમે છો હે હોવ એટલે મેડમ થઈ ગયું ચાલ બીજું કામ કર યાર અલે લોટ તો બરાબર બાંધવા દો આ 10 રોટલીનો લોટ છે બસ. 2-4 ભાવિનજીની 2-4 મારી એક ગાયની એક ગાયની ને એક કૂતરાની હા ઓકે તો મેડમ શું કરે તું આમાં બધું નાખ્યું નવી સિસ્ટમ થી ચણા બનાવું છું અરે યાર બતાવો એક મિનિટ ચણા ડુંગળી લસણ આદુ મરચા ટામેટા બધું મરચું મસાલો બી આમાં નાખી દઈશ એવું હા આ નવી સિસ્ટમ થી ખાલી તમે એકવાર ચાખજો ખબર છે આજે સ્વાદ નતા આવવાનો અલા મસ્ત બનાવું તોય આ તો આવું બોલ બોલ હા બનાય ચાલ આજ આપણે નહીં બનાવું આટલું તો સારું બનાવું છું આ તમે ખાલી ખાઈ જોજો તમારા ખાનદાનમાં કોઈ નહીં ખાધું ઓહો હો હો. ત્યારે બોલ બોલ કરો છો ખાધું કોઈ દાડા આવું શાક ના મેં નથી ખાધું એટલે તો મેં તને પૂછ્યું કે આ શું બનાવે છે આવું તમારું માથું કશું બી બનાવું ને તો ટાંગ અડાડવા આવી જશે અંદર ચલ આ પડ નવી સિસ્ટમ છે આ નવી સિસ્ટમ તારી ચાલવા દે ગાઈસ મેં મરચું મસાલો બધું નાખી દીધું છે બી આવું શાક ટ્રાય કરવું હોય ને તો જોજો આપણે બનશે એક નંબર બનશે અને આ નવરા ગોમડિયાઓને કંઈ સમજ પડતી નહીં અને વચ્ચે આવી જાય ડાયપરનો કરવા આજે વિડિયો આવશે કોણ ગામડ્યું છે જોઈ લેજો જો મારા ચણાની શાકની તમે એ કરતા હતા ને તો હું તમને શાક બતાવું ચલો એટલું મસ્ત શાક બનાવ્યું છે ને કે આમને કે તમારા ખાનદાનમાં એવું શાક કોઈ ખાધું નહીં હોય હા, ચલો. સાચું બોલો પણ પહેલી વાર જોયું મેં તો પહેલી વાર જોયું ચણાનું શાક પણ બનવું હવે ટેસ્ટ કરું તો ખબર પડે હા તે બતાવું હેડો Guys, મારું ચણાનું શાક એક નંબર બતાવું ભારો કેવું છે જોરદાર છે યાર હા ફર્સ્ટ વાર ફર્સ્ટ વાર મજા પડી જશે આજે તો દેખો ગાઈસ તમે પણ આવી રીતના બનાવી શકો છો ચણાનું શાક ખબર પડી ને પડી કે આ ભાવના ચાવડા કોણ છે પડી ને આ ભાવના ચાવડાની વાત ન થાય ખબર તમને તો પછી સલ્યુટ છે ભાવના ચાવડા હવે હેડો આપણે હાથ પગ બધું ધોઈ નાખીએ હાથ પગને મોં ને પછી દીવા ને આરતીનો ટાઈમ થઈ ગયો છે કઈ આવ છો મેં અમે તો કરી લીધી એટલે એટલે મેં હાથ પગ ધોઈ લીધા એમ. તો તઈ દીવા પ્રગટાઈ આયા ના હવે એટલે ખાલી ઘી ને એવું બધું તો એ તો કર્યા complete. હા તો ખાલી મારે આરતી જ કરવાની છે ને હા. હા તો આપણે માતાજીને બી ધરાઈએ મસ્ત ચણાનું શાક રોટલી ખીચડી અને બીજું શું બનાવ્યું આપણે કંઈ નહીં બનાવ્યું ગાઈસ આટલું જ બનાવ્યું છે અમે ચણાનું શાક રોટલી અને ખીચડી ચલો હાથ પગ ધોઈ નાખીએ ફટાફટ તો ગાઈસ આપણે થઈ ગયા છે રેડી એટલે કંઈ બહાર નહીં જવાનું આપણે જવાનું છે મંદિરમાં હેડો સાહેબ તો માડીનું જમવાનું નીકાળી દીધું છે આપણે લાવો બતાવો ગાઈસને અમારી માડીની થાળી અલગ છે ગાઈસ જો માડીની થાળી ખીચડી સુખડી રોટલી અને શાક. ચણાનું શાક ચલો 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 ગાઈસ આરતી કરીને મળીએ આપણે ગાઈસ આપણે આવી ગયા છે ધાબે અને માડીનો મંદિરનો રૂમ અલગ છે બતાવું
ગાઈસ આપણી થઈ ગઈ છે પૂજા અને હવે સવારની લાગી છે ભૂખ એટલે ખાવું તો પડશે. ખાધા વગર ચાલે નહીં. અને છોડીએ હવે ઉપવાસ. આજે મેં ગાઈસ એક ગીત બનાવ્યું છે પણ તમે મારી ઇન્સ્ટા આઈડીમાં દેખશો ને તો જ તમને ખબર પડશે. મારી ઇન્સ્ટા આઈડી છે ભાનુ ચાવડા. ભાવિનજી કેવું લાગ્યું ગીત? જોરદાર. હે જોરદાર. ગાઈસને કોને ગીત જોરદાર છે. તમે ડાયરેક્ટ ઇન્સ્ટા પર ઇન્સ્ટા પર જઈને જોઈ લે. હું તો ભૂલી જાઉં છું, મને યાદ નથી. આ એમનું ઉપરનો માલ ખાલી થઈ ગયો છે. તો અમારી મસૂરવાળી ખીચડી, રોટલી, સેવ અને આ શું છે ભૂલી ગઈ, ચણાનું શાક. જો આવી રીતના ટ્રાય કરજો ગાઈસ, એક બી વાર ચણાનું શાક મેં બનાવ્યું એવી રીતના. મસ્ત ચણા છે જુઓ. ઉપવાસ છે તો મોઢામાં પાણી આવી. અને તમને પણ જમવું હોય તો આવી જાઓ. ચલો ગાઈસ હવે હું ખાઈ લઉં, મને લાગી છે બહુ ભૂખ. અલા તમે ચલો કઈ છો, ખાવું નહીં? પણ તમે તો આવો તો ખાઈશ ને હું. પણ તમે બેસતા કેમ નહીં ખાવા? આ પાણી પાણી આમ હેલ્યું નહીં, દેખાતું નહીં. ચલો હમણાં ચાળા જ આવે છે, કંઈ ખબર પડતી નહીં.